માણસને જ્યારે જે જરૂરિયાત હોય છે એને જ્યારે ઓચિંતાની મળી જતી હોય છે ત્યારે એના ચહેરા પરની જે ચમક છે એ શબ્દોથી નહીં પણ ચહેરાની સામે ઉપસી આવતી હોય છે. એમાં મારા માસીને જ્યારે આજે જે જરૂરિયાત હતી એ જરૂરિયાત એમને જ્યારે મળી ગઈ છે ત્યારે કશું બોલી નથી શકતા, પણ એના ચહેરા ઉપરની એક ખુશી આપણે જોઈ શકીએ છીએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ. આજે અમે પહોંચી ગયા છીએ નડિયાદના મક્કમપુરા ગામે, જ્યાં પ્રભાતસિંહનો અમારા સંજયભાઈ ઉપર કોલ આવેલો અને આજે અમારા શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે અમારી આખી ટીમ એ બેનની મુલાકાતે આવી ગયા છે. આવો આપણી બેનની મુલાકાત લઈએ. જય દ્વારકાધીશ બેન. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? મંજુલાબેન. મંજુલાબેન? પ્રવીણભાઈ. અચ્છા. ઉંમર કેટલી છે? ઉંમર 50 વર્ષ. 50 વર્ષ. કામે જાવ છો? કામે મળે જઈએ ના મળે ના જઈએ. મળે જઈએ, ન મળે તો ન જ. અચ્છા. પરિવારમાં કોણ કોણ છે? 4 છોકરી એકલી છે. હે? 4 છોકરી એકલી છે. 4 છોકરી છે. અચ્છા. ક્યાં છે હાલ અત્યારે? સાસરે. બધી સાસરે છે? ના, એક નાની જે હા ભણ્યો. નાની અહીંયા છે? હાલમાં છે અત્યારે કે પાણી ભરવા ગઈ? પાણી ભરવા ગઈ છે. અચ્છા. તો કેમ પાણી આવતું નથી? પાણી આ પણ ખારું આવે છે, પીએ. અચ્છા. તો ભલાવાનું પીવાનું પાણી. ક્યાં પીવાનું પાણી ભરવા ગયા? નદી તોડે. ઓહો, નદી. એકલી ગઈ છે કે કોઈ જોડે ગયું? જોડે ગયા હવે પાહે વાળો. અચ્છા. બધા બેડું બેડું ભરી આ પીવાનું. પીવાનું. વાપરવાનું આવે. વાપરવાનું આવે છે. ખારું પાણી આવે. ખારું આવે. અચ્છા. તો હાલ અત્યારે તમને શું તકલીફ પડી રહી છે? કશું ને આ કામ ધંધો કરીને ખાઈએ. અચ્છા. કઈ અનાજની કરિયાણાની કેવી કોઈ જરૂર હતી? જરૂર તો ખરી જ ને, ઘણી જરૂરી પણ લાવવું જોઈએ. અચ્છા. તો બેન જાય છે, પોતે બી મજૂરી કામ કરે છે. 4 દીકરી છે, 3 સાસરે છે અને એક નાની છે. તો અહીંયા વાપરવાનું એટલે કે ખારું પાણી હાલ અત્યારે એને અહીંયા મળે છે, તો પીવાનું પાણી નથી મળતું. તો પીવાનું પાણી આજુબાજુના એના લોકોની સાથે એક બેડું ભરવા માટે જાય છે અને આવીને પછી પાણી પીવામાં ઉપયોગમાં લે છે. એટલે દીકરી અત્યારે આપણે અહીંયા નથી જોઈ શકતા. અને બેન છે એ ખેતી કામનું કામ મળે તો એક થોડું ઘણું. કેટલી દાડી આપે છે મજૂરી? મજૂરી તો 100 રૂપિયા હાલે એક દિવસના? આખા દિવસ. આખા દિવસ વેરાના આખા દિવસના. કેટલા વાગે જવાનું, કેટલા વાગે આવવાનું? 12:30. જવાનું કેટલા વાગે? સવારમાં 8 વાગે. અને આવી જવાનું 12:30. કેટલા આપે? વેરાના 100 રૂપિયા. આખા દિવસનું કેટલું કામ થાય? બધા હંગાત કરી. કેટલું થાય? 100 200? રોપવાનું હોય. પૂરો દિવસ કામ કરો તો કેટલું થાય? પૂરો દિવસ પણ જવાનું ના હોય. બોલા જઈએ ના બોલા ખાલી 12 12:30 વાગ્યા. હા, બોલા તો જવાનું હતા. શું કામ? હા, બરોબર. સવારે જે કોઈ વાડીના માલિક છે એમને જ્યારે મજૂરની જરૂર પડે છે ત્યારે તો બોલાવે છે. તો ત્યારે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી જાય છે અને તડકાની અંદર જ્યારે એ મજૂરી કરે છે ત્યારે ખાલી ફક્ત 100 રૂપિયાને મજૂરી મળે છે. આ 21મી સદીમાં 100 રૂપિયા એટલે કોઈ કિંમત નથી અને 100 રૂપિયાની અંદર પોતાનું ગુજરાન ચલાવવું એ પણ એક બહુ વિકટ પરિસ્થિતિ કહેવાય છે. જ્યારે એક ભાઈ પ્રભાતસિંહના મારફતે જ્યારે અમારા શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જોરુભાઈ મારફત કોલ આવ્યો અને કહ્યું કે એક પરિવાર છે જેમને ખરેખર કીટની જરૂર છે, તો તમે મારા વતી એ પરિવારની મુલાકાત લેજો. તો આજે અમારી ટીમ જોરુભાઈ અને અમે લોકો પહોંચી ગયા છે, બેનની મુલાકાત લીધી છે અને આપણી બેનને કીટનું વિતરણ કરીને બને એટલે એના હાલાત સુધારવાનો પ્રયત્ન કરશું. હા, બીજું કઈ જોઈએ છે? હે, જોઈએ છે બીજું કઈ? ભણે છે બેબી ભણે છે તમારી? ના ના, દીકરી સાસરે પણ અત્યારે એક હજી છે ના સાસરે ભણ્યો એટલે ચારે ગયા સુધી સારે ના છોડીએ ભણ્યો હતો એને રાખ્યું. એને અહીંયા રાખો છો એટલે એમ ના લેવા આયા ને ઘરવાળા શું નહીં. અચ્છા. હા એટલે હતી. હા. પણ હવે કઈ રીતે યાદ નાનો બાબુ હતો લગી. અચ્છા. તો તમારે જ્યારે કીટ ખાલી થઈ જાય ને ત્યારે ભાઈ પ્રભાતસિંહભાઈ ને એમને કહેજો
કે ભાઈ મારે ખાલી થઈ ગઈ છે, અથવા તો અમે લોકો જ્યારે અહીંયા આવતા જતા હશું ત્યારે ફરીથી તમારી મુલાકાત લેશું અમે, બરોબર. અને ફરીથી પાછી તમને અમે એક કીટ આપશું. અને નડિયાદની અંદર ઉકમપુરા ગામની અંદર જે કોઈ લોકો આ વિડીયો જોતા હોય તો શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે એક નાનકડી રિક્વેસ્ટ તમને કરીએ છીએ કે અમે તો હરેક સેવાના કામની સાથે જોડાયેલા છે, પણ તમારી આજુબાજુમાં જો કોઈ આવા પરિવાર તમે જોવો છો તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને તમે એની મદદરૂપ થઈજો. કારણ કે સેવા પરમ ધર્મ છે. તમારી નજરની સામે જો કોઈ વ્યક્તિ આવી રીતના રહેતું હોય અને આપણે મંદિરમાં દાન કરવા જઈએ તો માતાજી ક્યારે રાજી નથી. તો આવા બની શકે એવા પરિવારો તમારી આજુબાજુમાં હોય તેનો હાલાત સુધારવાનો તમે પણ પ્રયત્ન કરજો, અમે પણ પ્રયત્ન કરશું અને એની જિંદગીને એક નવી દિશા આપશું. જય દ્વારકાધીશ. તમારી મારી દિયરની ને મારી. અચ્છા, જાન નાખી દેવાની. હા તો બીજું શું પાકત આપણે શું પાકત. હા આ બધું આવશે. લે. શું કહેવા માંગો છો ચેનલને? રાજી? રાજી ને? શું કહેવા માંગો તમે અમારી ટીમને? રાજી? ચહેરા પરની ખુશી આપણે જોઈ શકીએ છીએ. ઘણી વખત માણસને જ્યારે જે જરૂરિયાત હોય છે એને જ્યારે ઓચિંતાની મળી જતી હોય છે ત્યારે એના ચહેરા પરની જે ચમક છે એ શબ્દોથી નહીં પણ ચહેરાની સામે ઉપસી આવતી હોય છે. એમાં મારા માસીને જ્યારે આજે જે જરૂરિયાત હતી એ જરૂરિયાત એમને જ્યારે મળી ગઈ છે ત્યારે કશું બોલી નથી શકતા, પણ એના ચહેરા ઉપરની ખુશી આપણે જોઈ શકીએ છીએ. તો કઈ નહીં, અમને ભાઈને ને એવા આશીર્વાદ આપો કે તમારી જેવા પરિવારની અમે મદદ કરી શકીએ. અને રાજી ને? નહીં 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 મારા બાપ, નહીં 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 હો. અને કેવડાવજો અમને. સંજયભાઈ કેજો, બરોબર. કોઈ મોબાઈલ વાપરતું હોય તો આજુબાજુમાં કોઈના નંબર કોન્ટેક્ટ હોય તો એવો આવો પરિવાર. અને તમે પણ થોડું ઘણું ખરેખર જેને જરૂરિયાત હોય તો અમે પહોંચીએ ત્યાં કદાચ થોડું ઘણું આમ તેમ થતું હોય તો ક્યારેક આપણે એક પાડોશી ધર્મ નિભાવવાનો, સાથે રહીને સાથે હરેકના હાલાત આપણે બદલવાના પ્રયત્ન કરશું. હા, હાલો, જય દ્વારકાધીશ.